મારો આ વિડીયો ગુજરાત સરકાર સુધી પહોંચાડો, કારણ કે અહીંયા ગુજરાતમાં અમે બધા ગુજરાતીઓ ઓરિજિનલ લાયસન્સથી ગાડી હાંકલે છે, તો શું બહારના વ્યક્તિઓને ઓરિજિનલ લાયસન્સથી ગાડી ના હાંકલે? આ 80-85% બહારના વ્યક્તિઓ ડુપ્લિકેટ લાયસન્સથી ગાડીઓ હાંકલે છે. એના થકી અમારો વેલ્યુ ડાઉન થયું છે, કારણ કે ડુપ્લિકેટ લાયસન્સથી સસ્તામાં કામ કરે છે, એટલે અમને પૈસા એટલા રૂપિયા નથી મળતા. અને અહીંયાના વ્યક્તિઓ જે સસ્તામાં કામ કરે એને રાખે, એટલે અમને નોકરી મળવામાં પણ તકલીફ થાય છે ઓરિજિનલ લાયસન્સવાળાને. અને આ બહારના વ્યક્તિઓ સસ્તામાં કામ કરે છે અને જ્યાં ત્યાં ગાડી ઠોકે છે, એના થકી અમારું વેલ્યુ પણ ડાઉન થાય છે. અને એના થકી અમારું વેલ્યુ ડાઉન થઈ ગયું છે. તો શું ગુજરાત સરકારની જવાબદારી એટલી છે કે ખાલી બાઇક અને બાઇક સવારે હેલ્મેટની ચેક કરે, બાકી ચેક ન કરે? તો આ ટેલર ડ્રાઈવરોનું શું લાયસન્સ ચેક કરવાની જવાબદારી નથી? પોર્ટમાં પણ ડુપ્લિકેટ લાયસન્સથી ગાડીઓ હાંકલે છે ડ્રાઈવરો, અને પોર્ટની બહાર પણ બાય રોડમાં પણ માર્કેટ ડાઉન કરી નાખ્યો છે આ ડ્રાઈવરોએ. તો હું ગુજરાત સરકારને બે હાથ જોડીને વિનંતી કરું છું કે તમે આ ડુપ્લિકેટ લાયસન્સને કાં તો તમે આવો અને એ બિચારાઓને લાયસન્સ બનાવી દો, તો આ ઓરિજિનલ લાયસન્સથી ગાડી હાંકલે, અથવા તમે કાંઈક એવો નિયમ કરો કે ડ્રાઈવરો બધા ઓરિજિનલ લાયસન્સવાળા જ ગુજરાતમાં હાંકલે.